હાઈવે ઉપર એક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। રાજપુર પાટિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રિક્ષામાં સવાર 5 પૈકી 3ના મોત નીપજ્યા હતા। હિંમતનગર ગ્રામ્ય પોલીસ પહોંચી ઘટના સ્થળે અને મૃતકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતની અંદર જે ઘટના બની હતી તે ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા। સાબરકાંઠાની આ ઘટના જે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઈડર હિંમતનગર હાઈવે ઉપર અકસ્માત સર્જાતાની સાથે જ રાજપુર પાટિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તેની અંદર સવાર પૈકી રિક્ષાની અંદર 5 પેસેન્જરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને મૃતકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા સામે આવ્યા હતા અને તે બચાવગીરી કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો આપને જણાવી દઈએ કે આ એક મોટા સમાચાર પણ છે। જ્યારે આ ઘટના સામે આવી હતી, રિક્ષાની અંદર 5 જે સવાર લોકો હતા તેમના મોત નીપજી ગયા છે।